34 પૈકી 6 ગેમ ઝોન પાસે ફાયર કે બીયુ પરવાનગી છે જ નહીં। ગોતાના ફન ગ્રેટો પાસે નથી બીયુ પરમિશન। નિકોલના ફન કેમ્પસ ગેમ ઝોન પાસે પણ ફાયર એનઓસી નથી। સાઉથ બોપલના જોયબોક્સ પાસે પણ નથી બીયુ પરવાનગી। ઘુમાના ફન ઝોન પાસે બીયુ પરવાનગી કે ફાયર એનઓસી નથી। જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બીયુ પરવાનગી કે ફાયર એનઓસી નથી। ચાંદલોડિયા જોય એન્ડ જોયમાં પણ ફાયર અને બીયુ પરમિશન નથી। અમદાવાદના જે ગેમ ઝોન 34 છે એમાં 3માં એવું છે ફાયર એનઓસી નથી અને 3માં વ્યૂ પરમિશન નથી અને 3 એવા છે કે જેમાં બંને નથી, એ સીલ કરવામાં આવ્યા છે અને સરકારની ગાઈડલાઈન અનુસાર જ્યારે એમને ખોલવાના આદેશ કરવામાં આવશે ત્યારે અને એની કાર્યવાહી ચાલુ છે ત્યારે એ ખુલ્લા મૂકવામાં આવશે। તો રાજકોટની ઘટના બાદ અરવલ્લી જિલ્લા તંત્ર પણ જાગ્યું છે। મોડાસા